આપણે ઇન્ક્લુડિંગ જીએસટી રૂપિયા નક્કી કર્યા હોય કસ્ટમર સાથે કે ઇન્ક્લુડિંગ જીએસટી આટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું છે, તો એની એન્ટ્રી ક્યાંથી કરવાની? આ યુઆરએલ અત્યારે ટેસ્ટ માટે હું તમને મોકલાવી દઈશ. સેલ પરચેઝ ન્યૂ એન્ટ્રી છે એમાં જવાનું છે. કસ્ટમર સિલેક્ટ કરો, બરાબર છે. સેલ પરચેઝમાં સેલ કર્યું. હવે એમાઉન્ટ તમારે 9 લાખ રૂપિયા કરવી છે માનો કે, બરાબર છે. ને રેટ છે એ 90,000 રૂપિયા છે, બરાબર છે. એટલે ગ્રોસ વેટ 10 ગ્રામ ઓટોમેટિક આવી ગયું, બરાબર છે. અને રેટ 87,378 ઓટોમેટિક આવી ગયું. હવે આ ટચનું છે ને એક લોજિક મારે તમારી પાસે એક્સેલમાં સમજવું પડશે, એના માટે હું કોલ કરું છું. પણ આ રેટ વાળું જે આ કર્યું છે એ આવી રીતે જ જોઈ છે કે કઈ અલગ જોઈ છે એ મને કહેજો તમે, બરાબર. અહીંયા એડ આઇટમ કરવું ને એટલે અહીંયા જો લખેલું આવી ગયું ઇન્ક્લુડિંગ એમાઉન્ટ 899.99 છે, તો અહીંયા તમે રાઉન્ડ ઓફમાં 0.01 કરી શકો એટલે એ ઓટોમેટિક અહીંયા એડ થઈને આવી જશે. સેવ એન્ડ પ્રિન્ટ કરીએ આપણે. આ 9 લાખ રૂપિયા આવી ગયું એમ. તો હવે આ એક એન્ટ્રી કરીને જોઈ લ્યો, જો આ બધું બરોબર હોય ને તો ખાલી હવે આપણે ઓલું એક વસ્તુ સમજવાની છે ટચની, એ પછી સમજીએ. પેલા આટલું ઓકે છે કે નહીં જોઈ લઈએ.